ભાગસી એક ગામે પિતરાય બહેન સાથેના પ્રેમ પ્રકરણને લઈને હત્યા। આ બનાવની હકીકત એવા પ્રકારની છે કે જો આ બનાવ અંગે વિગતે વાત કરવામાં આવે તો આ બનાવના આરોપીઓની બહેન સોનલને મરણ જનાર 1 વર્ષ પહેલા ભગાડીને લઈ ગયેલો હતો। એ બાબતનું મરણ જનારા અને આ કામના આરોપીઓ વચ્ચે લાંબા સમયથી મન દુઃખ ચાલતું હતું। તારીખ 18/4/2026 ને શનિવારના રોજ મરણ જનાર દિનેશભાઈ ટાભાભાઈ સોલંકી મોરબી ખાતેથી ભાગસી ગામે આવેલા। એ બાબતનું આ આરોપીઓએ ધ્યાન રાખેલું અને આ કામના નજરે જોનારા સાહેબ કાળુભાઈ સાથે મરણ જનાર દિનેશભાઈ ભાગસી ગામે કાળુભાઈની વાડીએ સુવા ગયા ત્યારે રાત્રિના આશરે 10:30 વાગ્યાના સમયે આ કામના આરોપીઓ મરણ જનાર દિનેશભાઈ ટાભાભાઈ સોલંકી અને આ બનાવને નજરે જોનારા સાહેબ કાળુભાઈ જ્યાં સૂતા હતા ત્યાં જાય છે અને ત્યાંથી દિનેશભાઈને આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે લઈ જાય છે અને પોતાની પાસે રહેલા પટ્ટા તેમજ રાંડવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે। ત્યારબાદ દિનેશભાઈ 108 ને બોલાવી રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થાય છે, જ્યાં સારવાર દરમિયાન 2 દિવસમાં દિનેશભાઈનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું। તે બાબતે રાજુલા પોલીસ સ્ટેશનમાં 34 વર્ષીય નરસિંહભાઈ ટાભાભાઈ સોલંકીએ ફરિયાદ આપ્યા બાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। આ બાબતે તપાસ કરતા અધિકારી શ્રી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા આ ગુનાના 3 આરોપીઓ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામના રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી તેમજ સુરસિંહ ભનુભાઈ સોલંકી રહેવાસી ધારેશ્વર વાળાને તેમજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી માંડરડી ગામના કેવલને ગણતરીની કલાકોમાં દબોચી લેવામાં આવ્યા છે। આ કામની ફરિયાદમાં લખાયા મુજબ હકીકત જો જોવામાં આવે તો આ કામના ફરિયાદીના ભાઈ મરણ જનાર દિનેશભાઈ ટાભાભાઈ સોલંકી ઉંમર વર્ષ 35 રહેવાસી ધારેશ્વર વાળો આજથી 1 વર્ષ પહેલા તેમના કુટુંબિક ભાઈ ભનુભાઈની દીકરી સોનલ સાથે પ્રેમ સંબંધ હોય, જેથી તેને મોરબી ભગાડીને લઈ ગયેલો હોય, જેથી આ કામના આરોપી 35 વર્ષીય રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી તથા આરોપી સુરસિંહ ભનુભાઈ સોલંકી રહેવાસી ધારેશ્વર નાઓ મરણ જનારને સામે મળે ત્યારે ધમકીઓ આપતા હોય અને આ સોનલ મરણ જનાર સાથે મોરબી 2 મહિના સુધી રહી હતી। બાદમાં સોનલ તેના પિતાને ઘેરે પાછી આવતી રહેલી હોય, જેનું આ કામના મરણ જનાર તથા આરોપીઓ વચ્ચે લાંબા સમયથી મન દુઃખ ચાલતું હોય અને આ કામના મરણ જનારા તારીખ 18/4/2026 ના રોજ મોરબીથી ભાગસી નંબર 1 ગામે સાહેબ કાળુભાઈની વાડીએ મજૂર લેવા માટે આવેલા હતા અને સાહેબ કાળુભાઈની વાડીએ સુવા માટે જતા તેવામાં રાત્રિના 8:30 વાગ્યે આ કામના 3 આરોપીઓ એક સંપ કરી એક મોટરસાયકલ લઈ સાહેદની વાડીએ આવી આ કામના મરણ જનારને સાહેદની વાડીએથી થોડે દૂર લઈ જઈ આ કામના આરોપીઓએ મરણ જનારને કહેલું કે તું અમારી બેનને ભગાડીને લઈ ગયો હતો, જેથી અમારી આબરૂ જતી રહેલ છે, તેમ કહી મરણ જનારને ગાળો આપી આરોપી નંબર 1 રાજેશ ઉર્ફે રાકેશે પોતાના પેન્ટમાંથી પટ્ટો કાઢી તથા આરોપી નંબર 2 સુરસિંહે એક દોરી વડે મૂઢ મારવા લાગેલા અને આરોપી નંબર 3
કેવલભાઈએ પણ મરણ જનારને રાજેશના પટ્ટા વડે આખા શરીરે મૂઢ માર મારી આ કામના ત્રણેય આરોપીઓએ મરણ જનારના શરીરે વારા ફરતી આશરે 2 કલાક સુધી પટ્ટા તથા દોરી વડે અતિશય મૂઢ માર મારી આખા શરીરે જીવલેણ ઈજાઓ કરી મરણ જનાર સાહેબને વાડીએ મૂકી જઈ બાદમાં મરણ જનારને શરીરે અસહ્ય દુખાવો થતા સારવારમાં રાજુલા સરકારી દવાખાને દાખલ કરેલ અને આ કામના આરોપીઓએ મરણ જનારના શરીરે અસંખ્ય જગ્યાઓ પર અતિશય મૂઢમાર મારી જીવલેણ ઈજાઓ કરી મરણ જનારનું મોત નિપજાવી આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાની મદદ કરી હતી। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026 રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે જેનું નામ છે દિનેશભાઈ ટભાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું। તો અહીંયા તારીખ 18ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે શાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9-9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંધવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે। ત્યારબાદ આજે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે। તો જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના SHO કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે।